આજથી શરૂ થતા દિવાળીના પર્વમાં આપણે સૌ હર્ષ ઉલ્લાસથી ભેગા થઈને આ બધા દિવસો ઉજવીએ અને આવનારા નવા વર્ષમાં આપણ સૌની જીવન નૌકા જીવનના ચરમ લક્ષ્ય પ્રતિ સુખ શાંતિ સરળતાથી આરોગ્ય અને ઐશ્વર્યની વૃદ્ધિ સાથે વધે એ જ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ પ્રાર્થના. સૌને જય મહારાજ. જે પૂછવું હોય. બોલો. જય મહારાજ. દિવાળી અને બેસતા વર્ષની સૌને હાર્દિક શુભકામના. તારીખ 20/11/25 રોજ સોમવારના દિવસથી દિવાળીનો દિવસ જે શરૂ થાય છે એમાં આપ સૌને હાર્દિક શુભકામનાઓ છે. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ આખા નટપુર ગામની અંદર દરેક ભક્તો સુધી પહોંચતા રહ્યા છે. નવા વર્ષની અંદર પણ મહારાજશ્રીના શુભાશીર્વાદ આપ સૌને પ્રાપ્ત થાવ. દેરીએથી હું સત્યદાસજી મહારાજની તપોભૂમિથી આપ સૌને શુભાશીર્વાદ પાઠવું છું. આપની સબ મંગલ કામનાઓ પૂર્ણ થાય. આપના મહારાજના આશીર્વાદથી આપ સૌનું જીવન સુખમય અને મંગલમય રહે એવી શુભકામના સાથે દિવાળીના અને બેસતા વર્ષના આપ સૌને હાર્દિક અભિનંદન છે. જય મહારાજ. શ્રી સંતરામ મહારાજ કી જય. નવા વર્ષના મંગલ પ્રારંભે એકાદશીથી આપ સૌના જીવનની અંદર મહત્વના કાર્યોમાં અગ્રતા કાર્યોમાં 11થી અગ્રતા આવે, વાઘ બારસથી પ્રગતિના દ્વાર ખુલે, ધનતેરસથી શુદ્ધ ધન પ્રાપ્ત થાય, કાળી ચૌદસથી જીવનમાં કલહ દૂર થાય, દિવાળીમાં આપ સૌના હૃદયની અંદર માનવતા પ્રગટે, નૂતન વર્ષથી જીવન નવપલ્લવિત થાય, ભાઈબીજથી ભાઈ બહેનની પ્રીતિ વધે, ત્રીજથી આપની ત્રેવડ વધે અને ચોથથી ચતુરાઈ વધે. આવા નવા વર્ષની અંદર લાભ પાંચમથી પંચ પરમેશ્વરની પરમ કૃપા જેનાથી આખું વર્ષ સુખ સમૃદ્ધિ સહકાર અને સુયોગભર નીવડે એવા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના શુભાશીર્વાદ આપ સૌની ઉપર વરસતા રહે. આપ સૌ ખૂબ સુખી સમૃદ્ધ થાવ અને આપના સર્વનું કલ્યાણ થાય એ જ સહજ ભાવના સાથે સૌને મારા જય મહારાજ.